આ લો લો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ બસ સેવા અને એમાં આપણી આ એસટી ની પાઠશાળા, બરાબર, એમાં આપણે વૈશ્વિક સમસ્યાઓ પર વાત કરીએ છીએ, સામાજિક મુદ્દાઓ પર વાત કરીએ છીએ. આજે આપણે વાત કરવાની છે, તમને ટેમ્પલેટ આપ્યા છે ને, એમાં કરુણા અભિયાન વિશેની વાત કરેલી છે. તેની વિશે કરુણા અભિયાન એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું એક મહત્વપૂર્ણ અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ પ્રાણી પક્ષીઓ પ્રત્યે દયા, સંવેદના અને સંરક્ષણની ભાવના વિકસાવવાનો છે. આ અભિયાન ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે ચલાવવામાં આવે છે, બરાબર. હવે આ કરુણા અભિયાનમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે 24 કલાક ચાલતી હેલ્પલાઇન નંબર 1926 છે. પછી કરુણા એનિમલ હેલ્પલાઇન નંબર 1962 પર બી આપ સંપર્ક કરી શકો. વોટ્સએપ નંબર 83200200 પર હાઈ ટેક્સ અથવા મિસ કોલ કરો એટલે લિંક આવે ને એ લિંક ઉપર આપણે અનુસરવાનું છે. કરુણા અભિયાન એક અભિયાન નહીં, આ એક જીવન બચાવવાનો સંકલ્પ છે ને, છે કે નહીં? કેમ કે તમે એક જીવ બચાવો ને તો આખી માનવતા બચાવવા બરાબર છે, બરાબર. આપણી પાઠશાળામાં આપણે વાત કરી છે, આપણે રોડ કિલ વિશે વાત કરી હતી, યાદ છે ને? આપણી પાઠશાળામાં પહેલા વન્યજીવોનું વાહનોની અડફેટે અનિચ્છનીય મૃત્યુ થાય એને આપણે રોડ કિલ કહીએ છીએ. પછી આપણે વાત કરી ક્લાઇમેટ ચેન્જથી જે પશુ પક્ષીઓનું મૃત્યુ થાય છે એની વિશે પણ આપણે વાત કરેલી છે ને. કેમ કે પ્રાણીઓ આપણી ઇકોસિસ્ટમમાં એટલો બધો ફાયદો કરે છે, જેને અક્કલ નથી ને એ આપણા પર્યાવરણને ફાયદો કરે છે, અને આપણામાં અક્કલ છીએ એ આપણે પર્યાવરણને નુકસાન કરીએ છીએ ને. એટલે પ્રાણીઓ આપણી ઇકોસિસ્ટમ માટે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અહીં બેટા, અહીં બેસવાનું, અહીં બેસ 2 મિનિટ. અને આપણે ઘણી બધી ચર્ચા આપણે પ્રાણીઓ વિશે કરેલી છે, પણ આપણે આ કરુણા અભિયાનમાં આ ઉત્તરાયણ દરમિયાન આપણે જોડાવાનું છે અને આને આપણે જીવનનો એક ભાગ જ બનાવી લેવાનો છે. કરુણા અભિયાનને આપણા જીવનમાં ઉતારી અને આપણા જીવનનો એક ભાગ બનાવવાનો છે. એની માટે થઈને આજે આજની પાઠશાળા આપણે કરેલી છે કરુણા અભિયાન વિશે. આ બધા જોડાઓ એવી આશા, બરાબર. આયા પેલા લોકો આવવાના છે આજે.